આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રજાજનોની વર્ષો જૂની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. હાલનો બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે. એટલું જ નહીં, વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી 9 નગરપાલિકાઓની રચનાના નિર્ણયને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ, મોરબી, પોરબંદર, છાયા અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણની સરકારે 9 મહાનગરપાલિકાની રચનાને મંજૂરી આપીને મહાનગરપાલિકાઓ તાત્કાલિકથી અસરથી કાર્યરત કરી છે. નવી જાહેરાત મુજબ ગાંધીધામ નગરપાલિકા તેમજ કીડાણા, ગળપાદર, અંતરજાળ, સિયાણ, મેકપર, બોરીચી અને મેકપર કુંભારડી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઈને ગાંધીધામ મહાનગરપાલિકા બનશે. રાજ્યમાં આ વર્ષનો ગુણોત્સવ 2.0 કુલ 4 તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ અને બીજા સોપાનની કામગીરી 30 ડિસેમ્બર 2024થી થઈ હતી, જે 18 જાન્યુઆરી સુધી યોજાશે. આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને આવરી લેવાશે. સાથે જ આશ્રમ શાળાઓમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવશે. ગુણોત્સવ 2.0 માટે પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની માર્ગદર્શિકા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GSRTC દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં કુલ 4 ક્ષેત્રમાં સ્કૂલ એક્રેડિટેશન પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં સરેરાશ 35,000થી વધુ શાળાઓનું એક્રેડિટેશન કરાયું છે. ગુજરાત સમાન પ્રવેશ પરીક્ષા એટલે કે ગુજ કેટ 2025 પરીક્ષાના ઓનલાઈન આવેદનપત્ર ભરવાની તારીખ 7 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ 7 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે. બોર્ડની વેબસાઇટ guseb.org પર આવેદનપત્ર ભરવાની સૂચના તથા માહિતી પુસ્તિકા મૂકવામાં આવી છે. અંગ્રેજી નવા વર્ષ 2025ના પ્રથમ દિવસે કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. શિયાળાની કાતિલ ઠંડીના દોર વચ્ચે આજે સવારે પૂર્વ કચ્છમાં 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આજે વર્ષ 2025ના પ્રથમ દિવસે કચ્છનું જનજીવન નવા ઉત્સાહ અને જોમ સાથે દમદમતું થયું જ હતું. તેવામાં સવારે 10:24 કલાકે ભૂગર્ભીય સળવળાટ થયો હતો. સવારે 10:24 કલાકે ભચાઉ વિસ્તારમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 23 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશામાં રહ્યું હતું. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર ખાતે આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2ની અંકિત થઈ હતી. નવી આશા અને નવા ઉમંગ અને નવા પડકારો સાથે આજથી વર્ષ 2025નો પ્રારંભ થયો છે. જિલ્લામાં નવા વર્ષનું ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લામાં લોકોએ નવા વર્ષને અનેરા ઉત્સાહ સાથે આવકાર્યું હતું. લોકોએ આતશબાજી અને રોશનીના ઝગમગાટ વચ્ચે ઉલ્લાસભેર નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. જિલ્લાના તમામ મહત્વના સ્થળોએ લોકોએ મોડી રાત સુધી ઉજવણી કરી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. જિલ્લામાં ઠારનું સામ્રાજ્ય યથાવત રહ્યું હતું. આજની પરોઢે ડંકીલા વાયરાથી ઠંડીની ધાર વધુ તીક્ષ્ણ બની હતી. જોકે સૂર્યનારાયણ તપતા દિવસ દરમિયાન હૂંફાળું વાતાવરણ અનુભવાયું હતું. રાજ્યનું સૌથી શીત મથક નલિયાનું લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી, ભુજનું 11.4 અને કંડલામાં 11.4 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તરાદા પવનની ઝડપ 13 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહી હતી. હવામાન વિભાગે સપ્તાહના અંત સુધી ઠારનો પ્રભાવ યથાવત રહેવાની આગાહી કરી છે. ઠંડીના પગલે સાંજથી મોડી સવાર સુધી બજારો અને માર્ગો પર લોકોની ચહલપહલ પાંકી રહી હતી. હવામાનની જાણકારી સાથે જ સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.